આજે આપણે મહેમાનોને અને પરિવારજનોને મજા આવી જાય તેવો મસ્ત ઠંડો ફ્રૂટ સલાડ બનાવીશું। એકદમ ટેસ્ટી અને હેલ્ધી આ ફ્રૂટ સલાડ તમે ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો। તો ચાલો આપણે મોડું કર્યા વગર એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો ફ્રૂટ સલાડ બનાવવાનું શરૂ કરીએ। હવે આપણે અહીં એક તપેલામાં દૂધ લઈશું। મેં 3 લીટર દૂધ લીધું છે। તમારે કેટલા વ્યક્તિ માટે બનાવવું છે તે પ્રમાણે દૂધ લેવું। તો મેં અહીં અમૂલનું ગોલ્ડ દૂધ લીધું છે જે ઘટ અને સારું હોય છે। બધું દૂધ તપેલામાં કાઢી અને ગેસ ચાલુ કરી તેને ગરમ કરીશું। મિત્રો 3 થી 4 મિનિટ દૂધ થોડું ગરમ થયા બાદ તેમાંથી 2 થી 3 કપ જેટલું દૂધ લઈ લેવું। પછી આપણે તેમાં 3 થી 4 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર ઉમેરીશું અને તેને બરાબર મિક્સ કરીશું। મિત્રો મિક્સ કર્યા પછી સરખું ચેક કરી લેવું જેથી તેમાં કસ્ટર્ડ પાવડરની ગોળીઓ ના રહી જાય। ત્યારબાદ દૂધ ગરમ થઈ રહ્યું છે તેને ફરી એકવાર હલાવી લેવું જેથી કરીને તળિયે ચોંટી ના જાય અને દૂધને ત્યાં સુધી ઉકળવા દેવાનું જ્યાં સુધી દૂધમાં ઉભરો ના આવી જાય। મિત્રો તમે જોઈ શકો છો કે દૂધમાં ઉભરો આવી ગયો છે। હવે ગેસને ધીમો કરી અને ફરી એકવાર હલાવી લેવું અને હવે તેમાં આપણે ખાંડ એડ કરીશું। મિત્રો ખાંડને સ્વાદ અનુસાર નાખવી કારણ કે કોઈ લોકો વધારે મીઠું ખાતા હોય છે તો કોઈ લોકો મીડિયમ મીઠું ખાતા હોય છે, એટલે જે પ્રમાણે જરૂર હોય તે પ્રમાણે ખાંડ નાખવી। મેં અહીં 3 લીટર દૂધમાં 250 થી 300 ગ્રામ ખાંડ લીધી છે જે મીડિયમ પ્રમાણમાં છે। ખાંડ ઉમેર્યા બાદ આપણે તેને બરાબર રીતે હલાવી લઈશું અને ખાંડને ઓગળવા દેશું। ત્યારબાદ આપણે તૈયાર કરેલું કસ્ટર્ડ પાવડરનું પેસ્ટ એડ કરીશું। હવે તેને થોડીવાર માટે ઉકળવા દઈશું જેથી કસ્ટર્ડ પાવડર દૂધની અંદર મિક્સ થઈ જાય અને દૂધનો કલર પણ ચેન્જ થઈ જાય। મિત્રો તમે જોઈ શકો છો કે દૂધ ઘાટું થઈ ગયું છે અને કલર પણ આવી ગયો છે। તો હવે તેને આપણે અડધો કલાક સુધી ઠંડુ થવા માટે રાખી દઈશું અને ત્યાં સુધીમાં આપણે ફ્રૂટ્સના નાના ટુકડામાં કટિંગ કરી લઈશું। તેના માટે પહેલા આપણે ફ્રૂટ્સને સારી રીતે ધોઈને સાફ કરી લેવાના। મિત્રો વિડિયો લાંબો ન થાય તે માટે કટિંગ પહેલેથી જ કરી લીધું છે। તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે સફરજન, દ્રાક્ષ, જામફળ, ચીકુ, કેળા, દાડમ, કાજુ, મિક્સ બદામ, કિસમિસ આ બધાના મેં નાના નાના ટુકડા કરી લીધા છે। મિત્રો દૂધ બિલકુલ ઠંડુ થઈ ગયું છે। હવે તેમાં એક પછી એક બધા ફ્રૂટ્સ ઉમેરીશું। બધા ફ્રૂટ્સ ઉમેર્યા પછી સરખી રીતે મિક્સ થઈ જાય તે રીતે હલાવીશું। સરખું મિક્સ થઈ ગયા બાદ આપણે ફ્રૂટ સલાડને 3 થી 4 કલાક ઠંડુ થવા માટે ફ્રીજમાં રાખી દઈશું।
તો તૈયાર છે આપણું ફ્રૂટ સલાડ।